નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર મળી રહ્યા છે ધાનેરાથી, અને ધાનેરામાં ગેરકાયદેસર ખનિજ માફિયાઓ બેફામ બન્યા હોય તેવો દ્રશ્ય સર્જા। બનાસ નદીની રેતી ગેરકાયદેસર ખનન કરીને એને બારોબાર વેચવાના કારસા હજુ પણ ચાલુ છે। ગેરકાયદેસર રેતી ભરીને ટ્રેક્ટર અને ડમ્પર મન ફાવે તેમ બેફામ રીતે ધાનેરાના રસ્તા ઉપર દોડી રહ્યા છે। ગામ લોકોએ ઘણીવાર વારંવાર ફરિયાદ કરી, તેમ છતાં ખનન વિભાગ કે વહીવટી તંત્રને કોઈ અસર ન થતી હોય તેવું લાગતું હતું, પણ તાજેતરમાં ધાનેરા પ્રાંત અધિકારીએ ખનિજ માફિયાઓ સામે લાલ આંખ કરીને દાખલો બેસાડે તેવી પ્રવૃત્તિ હાથ ધરી છે। ધાનેરા પ્રાંત અધિકારીએ 2 રેતી ભરેલ ટ્રેક્ટર, 1 લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર, 2 રેતી ભરેલ ડમ્પર ઝડપી પાડ્યા। એસડીએમ દ્વારા વન વિભાગ અને ખાણ ખનિજ વિભાગને જાણ કરીને ટોટલ 5 વાહનો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। ¿Cómo me ha hecho conmigo?